मैं कहाँ से आया कहाँ से जाएगा पर मौज करके मर जाएगा बच्चा तू छीट रटू है आनंद છે મોજ કર રડને છે મત દો 100,000 એમના ખિસ્સામાં આવે છે અને ઈ કે ક્યાં જાય છે શીખો ક્યાં જાય ક્યાં વ્યા જાય પછી આવે છે ખબર અને હું એમાં કઈ મંત્ર મારેલું આ वीडियो तुमसे अच्छा लगा है तो लेट चक्रा चार करना है वेलकम बैक टू माय न्यू ब्लॉग। हाँ तो आज का है ये धीरू भाई की मौज, रुकवा की मौज तो बने रहिए इस वीडियो में। हाँ तो आज धीरू भाई कुछ कहेंगे और आप सुनिए उनकी बात, आपको भी मजा आएगा उनकी बात सुनकर। मैं कहाँ से आया कहाँ से जाएगा पर मौज करके मर जाएगा વાહ ગઢવી વાહ हाँ। तो आप कुछ कहना चाहेंगे? એવું કે તમારે કઈ કેવું છે હવે હું જાવી તો બોલ, આવી બોલ, ગયું, બોલ, આવી ગયું. જાવી તો બોલ, બોલ. તું છીટ રટતું है बच्चा तू છીટ રટતું है आनंद છે મોજ કર રડને છે મત દો બસ યાદ આવી ગયું બસ એ તો કાંઈ નહીં સંભાળ હું ભૂલી ગયો તો નક્કી ઘણું આવે 100,000 એમના ખિસ્સામાં આવે છે અને ઈ કે ક્યાં જાય છે શીખો ક્યાં જાય ક્યાં વ્યા જાય પછી આવે છે ખબર અને હું એમાં કઈ મંત્ર મારેલું શીખ હવે ભગવાન કહું ને હા તે લાવો પાછું એ પાછું અત્યારે ન આવે ને હે એ આવી જાય ત્યારે આવી જાય ને પછી વ્યા જાય તો વ્યા એમને મને 5,000 દેવું છે ના તો ધોધો નથી દીધું કે લઈ તો જજો. ક્યારે હવારે દઈશો હવે તો ખબર આવી જાય દઉં આવી જાય તો હા નો આવત ક્યાં દેવાય ગાંધો હશા વસન ન દેવું કોઈને વસન નહીં વસન નહીં એટલે તમારી પાસે અત્યારે કે છે કુલ કેટલાક પૈસા છે અત્યારે 10-12 રૂપિયા ગંદા ભરાય છે 10-12 રૂપિયા 10-12 લાખ 10-12 હવે સાના માના જો 10 રૂપિયા પેલા ખાલી ખિસ્સામાં મારા અત્યારે કાંઈ પાવલી નથી તો હું એટલે કોરો થઈશું ને તો આમ તો રાખો હો ભાઈ 500 તો રાખો જ ગંજામાં આવો કોરો ન દેવું તો ભાઈ આ ધીરુભાઈ નું આવું છે જો હા ત્યારે તો રાતને મને ફટક્યો તો ને ગંદામાં હોય તો 10-12 હજાર ગંદામાં હોય તો આપણે ફરવા આવી જતો રાતને ફટક્યો જ ગયો તો લેવો મારે રાતની બસ મળી જાય તમને ગમે આ પૈસા જ બધું મળે રાતની બસ મળે એમ હા રાતને બસ સ્પેશિયલ બંધાવો જો મારા શું એવું છે ને મોજ જ કરવાની છે ને મોજ જ. જિંદગીમાં બીજું કઈ પાછું હવે ભાઈ વાત કહું ના બોલો બોલો હું સુરત હીરા ગવા ગયો હતો હા સુરત હીરા કરવા ગયો હમ પછી એક કરલાનો કુંભાર આમ કરલા એવું બહુ વાગે કંડલા બોલો હા કરલા હા કરલા કુંભાર પછી અમે એક બસમાં બેઠા ગઈ હમ પછી બે ભાઈબંધ થઈ ગયા જ્યાં હોટલના ચા પાણી પી પાછા ઘડી બે પછી પાછા બસમાં બે એમાં તારા પૂછવા કરે આવે ને હમ ત્યાં એક્સિડન્ટ થયું કોનું બસનું અમારી બસનું તમારી બસ હા એટલે ભટકાઈને મજા નહીં બે ટાયર ફાટી ગયા ભટકાય છે મર્યા નહીં બે ટાયર ફાટી ગયા ફાટી ગયા ત્યાં પછી પૈસામાં તો થોડા હતા હા. થોડા દાદા કે એમાં પૈસા લે ભાઈ અમારા ટીકના પાછા થોડુંક આ ટીકના હોય થોડા ક્યાં પાછા મળે છે તો જવું હોય તો જાવ કાંઈ નહીં ચાલો કુંભાર મેં તારી કિલો કેટલા છે મેં હોય પાસે મારી એક પસા છે તમે કહો હવે ત્યાં પસા કોના પણ લઈ દઈશું ન લઈ જાય તમે કહું કશું વાંધો બેસ મારે બધા કોયરા હોય તો એક જીપ નીકળી હમ ઊભો છો હબ જીપને ઊભી રખાઈ બે પોલીસવાળા અને ડેપ્યુટી કલેક્ટર હમ એ ક્યાં કેમ જીપ ઊભી રખાઈ મેં સાહેબ સાંભળો તો કહું કેમ જીપ ઊભી રખાવી મેં કીધું અમારના છે ને હમ એમરજન્સી કેસ છે અમારા દેશમાં જવાનું પૈસા ખૂટી ગયા અને આ બસવાળો કાંઈ પૈસા આપતો નથી અહીં જો મેં કાંઈ પડીશ હવે અમારે કેમ પગું એમ થઈ ગયું હા એમ જ છું ને બેઠા પછી એક વાત કરી મેં કહું સાહેબ તમે મુદાતા નહીં હું કહું મારા તમને ખબર છે તમે કેવો કહો મેં કહ્યું કે સિંહ હતો સિંહ હું સિંહ હતો મેં સિંહ સૂતો હતો તો ઉંદરો નીકળી સિંહ મારે કૂદકા મારવા મને મેં હાચી વાત પછી કે હવે સિંહ ઊભો થઈને થાપો મારવા ગયો ને હમ તો આ ઉંદરો પગે લાગ્યું રાવ દે મને મારતા નહીં હા તું કે તમારું કામ કરીશ તે કેમ તો દઈ આવી સિંહ જવા દીધું ઉંદરું પાછું બિચારું વી ગયું હા પછી ઘણી દિવસો થયા હવે શિકારી હતો સિંહને બિચારાને પાંજરામાં પૂરી દીધું પાંજરામ પૂર્યો જાળિયામાં હા ગાડીયામાં પૂરી દીધું પછી ઉંદરું આવીને ઝાડ કાપી ગયું સિંહને બહાર કાપ્યું એવું એનું કામ કર્યું એમ મેં કહ્યું તમે છે ને કોક દી હું તમારું કોઈક કામ કરી બતાવીશ તમે એવો માણસ તો મેં હા પછી બરવાર સુધી મોટર થઈ મેં કે હવે તમે ક્યાં જાઉં મેં કહું ઉમરાળા પર જાઉં અને આ ભાઈને મેં કીધું આમ તે કંડલા દીધું કંડલા પર જાઉં
ટિકિટના પૈસા છે ના ના પછી બેને ભાઈ ટિકિટના પૈસા આપ્યા આ લોકો નાસ્તો કર્યો નાસ્તો કર્યો શાબાશી કોગડી ભેગા થઈ ગયો આવ્યો મારા શું ગમે ને રટવાનું તો નીકળી જાઓ નીકળી જાઓ હલવાવું નહીં હું બીજા કોળા લાવ્યું કોળાનું કે મને વાઘાવાળી ઓફિસ છે પડતું ના હું હાલ્યો સાહેબની મોટર પડી એ બધા મૂંગા માંગી મને જાય તો હું ના પડશે મોટર પર નીકળે એ જો હાગું પડે તો હું છું લે સાહેબ હજે ગાંઠનો છો ખાધો કેમ સાહેબ મેં ના આમ અનિત બતાવતું હું આ મોટા બધા કે બાંધ્યા નહીં પડે હું પણ છે મને એમ કહો આ કે કોરોના દુકાન બુકાન બધું હલચાલ નહીં પડતી મેં હા સેટ કર્યું મૂંગો બંધ મૂંગો હા સાહેબ મૂંગો બંધ જો મારે વોકરીનું બંધા હું ઘડી એક અડધી કલાક ન પીવું તો અને જો આમ બાજુ તો આ ટેન્શન છે હું તારો આવી જ જાય પાછું તોય મરી જાવ તમે કોરોનામાં મરી જાવ તો વાંધો નહીં પણ આમ મૂંગો થઈને મારે મરવું નથી આ ગાંડીનો લખે આવે છે પછી આ જ્યાં સુધી કોરોના ભાવનગર નીકળું ને એ પછી વાર જો ને પેલો ગાંડો ગાંડો એને બોલાવે એવું કીધું પૂછ્યું ગાંડામાં નામ લખાયું પણ કામ કરી નાખ્યું અને પછી આજે થોડું ન ચાલતું ઘરે 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 આવશે ને એમ કે આ કાંક ક્યાં ભરવું એ કે દાદા પેલો ઇન્જેક્શન લઈ ઇન્જેક્શન લઈ જાવ શાનું શાનું અત્યારે આગળ કાંક ઇન્જેક્શન દઈ કે કોરોના ન થાય ને ક્યાં તમે કાંઈક રીત પીવો ને કે હું સલમ પીવું ધોવાનો તમે થોડાક લેતા જાઓ એટલે તમારે કોરોના બાકી જાય ડોહા ગાંડા લે જાને નીચે ગાંડા જ છે હજી ભેગી થાય ને મેં થયો કોરોના ઘણા થઈ ગયા થયો કોરોના હજી કોવિડ તો આ છે ભાઈ ધીરુભાઈની મોજ તો તમને મોજ આવી હોય હા સબસ્ક્રાઇબ કરી ડાલતા કેમ બોલો આ વિડીયો तुमसे अच्छा लगा है तो लेट चक्रा चार करना तो गाइस ये वीडियो अच्छा लगा हो तो लाइक शेयर सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें तो मिलते हैं एक नए वीडियो में तब तक के लिए बाय बाय।